હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારો વ્લોગ જોવાની મજા આવતી જશે. તો ગાઈસ આજે છે ને માસા માસી આવેલા છે ઘરે અને એમને કેવા બેઠા ખબર જો ને કેવા બેઠા છે પોલીસ સ્ટેશન નહીં બેઠા હે પૂંજા કરાતી હોય એમ બેલા એવું લાગે. તમારે છે ને એનિવર્સરી નું ગિફ્ટ આપી દે અમે લોકો. હા હા તમારી એનિવર્સરી ગઈ ને? હા એનો ગિફ્ટ. હા ચલો તમને જોઈને મજા આવી જાય, આનંદ આવી જાય. ચલની આપો ની અચાનક તમે સરપ્રાઈઝ આપી, અમે કન્ફ્યુઝ છીએ લાવ અત્યારે. એટલી અટક્યા કરતી છે. આમાં આવો જલ્દી. આ ખુશ ખબરી છે. ઓ નાના, આ તો નાનાનું જ. પણ અત્યારે આ વસ્તુ નહીં હતી. એ બધું અત્યારે એટલું બરોબર એવું છે. હું દાદી બની ગઈ. દાદી માસી બહેના દાદીની માસા દાદા બહેના માસા દાદા બહુ ખુશ થયા. એનિવર્સરી નું ગિફ્ટ કેવું લાગ્યું? જબરજસ્ત. તો બહુ ટાઈમ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને પહેલો વ્લોગ તો તમે જોયો જ હશે. જ્યારે રિવીલ કર્યું ત્યારે બધાના એક્સપ્રેશન કેવા હતા તે. પણ એ રિવીલ માટેનું જે શૂટ કર્યું ને તે વ્લોગ હું આજે મૂકું છું. એટલે કે રેડી થઈ ગઈ છું અને અમે લોકો જઈએ છીએ રિવીલિંગ શૂટ કરવા માટે ઇન્સ્ટાગ્રામના. અને વ્લોગ તો આ બીજો હશે પણ તમે આમ ઇન્સ્ટાગ્રામ પર અગર તમે રીલ નહીં જોયો હોય ને તો અત્યારે રીલ અપલોડ થઈ જ ગઈ હશે. જ્યારે તમે આ વિડીયો જોશો તે સમય પર તો ફટાફટ જઈને રીલ જોઈ લેજો તમે અમારી રીલ નહીં જોઈ હોય તો. અને સરસ મજાનો મેકઅપ કરી લીધો છે. આઉટફિટ આ નથી, આઉટફિટ હું ત્યાં જઈને જ્યાં શૂટની લોકેશન છે ત્યાં જઈને વેર કરીશ. અને મારી સાથે જો બધા રેડી છે. મારી ફ્રેન્ડ આવી ગઈ છે, રાધી, મમ્મી પપ્પા બધા આવી ગયા છે. એ મમ્મી કારભાર કરે છે, કારભાર મારા બધા કપડાને બધું કાઢે છે. મમ્મી પપ્પા બહાર તૈયાર થાય છે, બધા જ રેડી થાય છે અને આખા ફેમિલી સાથે રિવીલિંગ શૂટ કરવાનું છે. તો સરસ મજાનું શૂટ થઈ ગયું છે. તમને તો જોવા ઇન્સ્ટાગ્રામ પર મળી જ જશે પણ BTS તમને આમાં જોવા મળશે. તો વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો. ગાડી પણ આવી ગઈ છે, બધા આવે, બધા દાદર ઉતરે છે. ફટાફટ જોન. હાર્દિક, આર યુ એક્સાઇટેડ? યસ આઈ એમ એક્સાઇટેડ, વેરી એક્સાઇટેડ. મોટું મોટું બોક્સ છે ગાઈઝ રિવીલિંગ માટે. ફ્રેન્ડ્સ લોકો આવી ગયા, સન્ના આવી ગઈ છે, સોનું બીજી ગાડી લઈ છે અને અહીંયા બધા રેડી થઈ ગયા છે. આમ બાજુ પપ્પા મમ્મી લોકો પણ આવે, મમ્મી પણ તૈયાર થઈ ગયા છે. આમ બસ ચલો ચલો જલ્દી. ભારતીય જનતા પાર્ટી. હા મમ્મીને આવતા વર્ષે ઊભા રાખવાના છે. 5 વર્ષ પછી હા ભાઈ એટલે એ જ નેક્સ્ટ ટાઈમ જ્યારે આવે ત્યારે ઊભા રાખવાના છે એમ. બીજી એક સરસ મજાની ખુશ ખબરી કે અમારા શ્રીમંતના એટલે કે બેબી શાવરના કાર્ડ છપાઈને આવી ગયા છે. આ રીતનું સરસ મજાનું ટેડી, હાર્દિક, ધ્રુવી, બેબી શાર અને અમારા બંનેનો ફોટો છે અહીંયા સરસ મજાનો. અને પાછળ જે વિધિઓ ને બધું હોય તેનું નિમંત્રણ ને બધું છે સરસ મજાનું. તો કાર્ડ કેવો લાગ્યો ને તે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કારણ કે આટલો સરસ કાર્ડ બનાવ્યો છે, બધાથી યુનિક. જતાય સંપ્રમદ મોડલ કશેખર ત્રિશુલ ચંદ્રશેખર પછી નહીં આવડતું. ડમટ ડમટ ડમાડરીએ ગાઈઝ જો હાર્દિક છે ને બોક્સ. ઓ ભાઈ હા એ જ પારતા નહીં એ બોક્સ. ગાઈઝ એક જ ટેકમાં બધું કરવાનું નહીં તો બધું ફટાક દઈને સૂર થઈ જાય. અહીંયા સરસ મજાનું ડેકોરેશનનું પ્રિપેરેશન ચાલે છે. આ શું કહેવાય, આ સ્ટેન્ડ છે, સ્ટેન્ડ બનાવે છે લોન્ચ. અહીંયા બલૂન છે, પછી આમ બાજુ ચાલે છે સરસ મજાનું. ત્યાં પપ્પા પણ લાગી ગયા છે મદદમાં. તમે પણ લાગી જાઓ મદદમાં. આ ગાઈસ સરસ મજાનો આઉટફિટ પહેરી દીધું છે. 1 મિનિટ તમને બધાનો ફૂલ લુક બતાવું. તો કોઈ લઈ જશે ફોનને પાછળ આમ જ. આ છે મારું ફ્રોક
સરસ મજાનું તેલ નહીં દેખાતું મારે પાછું જવું કેવું લાગે છે ગાઈસ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં અને અમારી સાથે બધા જેટલા પણ આવેલા છે ને તે બધા એમ કે મોટી થઈને પાછી જીની થઈ ગઈ क्या ना जो अभी तो शूट स्टार्ट नहीं हुआ है उसके पहले ही बहुत गर्मी पड़ गई है हाँ હંસલાને હેરાન કરે છે બતકને હેરાન કરે છે સોનુને હેરાન કરે છે બધાને હેરાન કરે છે પોતે બતક બનીને ના જો બતક બીજા તમને જ કેવું બતક તમે કાંટા વાળું ઉંદર ચલો હવે ફટાફટ તમે પણ પહેરી આવો મારું ફ્રોક કેવું લાગે છે મારું લુક કેવું લાગે છે કેવો અત્યારે નહીં કેવું કાલે કેવો અરે બોલો ને આમ ગાઈઝીસ ને કેવું લાગે છે કેટલા ટાઈમ પછી તું વ્લોગ બનાવે છે ને હા એટલે બધા બહુ એક્સાઇટેડ છે કેમ પણ હું લાગુ જ કેમ એ પૂછું સવાલ જોવો સવાલ સાંભળો પણ શું કહેવાય કે બહુ ટાઈમ પછી લોકો જોઈ છે ને તો લેવા દો નહીં કેવો કોમ્પ્લિમેન્ટ આપતા નહીં આવડતી હોય ને તો નહીં હું આપવાની પૂછતી હતી ચલ જાઓ જાઓ માંડો હવે હું પણ તમને નહીં કહેવા તમે મને પૂછો ને તો હવે હું પણ તને નહીં ગાડીમાં તો કહીશ કીધી હતી હું પેલું કેવું કે વાલી તું તો રૂપનો કટકો કહેવાય ચલો બસ હવે બહુ આટલી તારીફ નહીં કરો પચતી નહીં તમે તૈયાર થવા જાઓ ગાઈસ તો મેં પિંક કલરનું આઉટફિટ છે અને હાર્દિકનું સ્કાય કલરનું આઉટફિટ છે તો આમ તો તમને લુક ખબર જ પડી ગયો હશે કારણ કે તમે પહેલાં અમારો ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોયો હશે પણ આ છે અમારું BTS બરાબર શું છે BTS નહીં BTS એ મારી યસ શરાબ ઓકે પણ આ તમે ડેડની કેપ પહેરીને ફરો ને એટલે ઓલરેડી બધાને હિન્ટ મળી જ ગયેલી હતી હિન્ટ આપણે તો લોકો ફોલો કરે વ્લોગમાં બન્યા રહે પણ એવું નહીં હોવું જોઈતું હતું આપને સરપ્રાઈઝ એટલે એકદમ સરપ્રાઈઝ રાખવું જોઈતું હતું ના એકદમ નહીં રાખવાનું ભાઈ બધાને થોડી હિન્ટ આપ્યા કરવાનું હું કેવું તમારું કોમેન્ટમાં કહી દેજો અને ભાઈ જે લોકોએ ફોલો નહીં કર્યું ને ફોલો કરજો હવે ડેઈલી વ્લોગ આવવાના સોરી સબસ્ક્રાઇબ આ વાલી ઇન્સ્ટાગ્રામ ની આદત પડી ગઈ છે ને ભાઈ એટલે કરી દેજો સબસ્ક્રાઇબ જો અહીંયા એક જ ટેક લેવાનો છે આમાં ખાલી એક જ ટેક એટલે કે કેવું 30 to 40 સેકન્ડ જેટલો જ માઇનર એક વિડીયોનો ટેક લેવાનો એમાં મહેનત જો ગાઈસ કેટલી મહેનત છે કેટલી એમાં અંશ પણ લાગી ગયો ફૂલ મહેનત કરવા માટે હમણાં સોનું આવ્યો સોનું પકડીને ઊભો રહ્યો રાધિકા તો ઊભી રહેલી જો મને જોઈ હસમને રાધે હાય બધા લાગી ગયા પપ્પા લાગી ગયા બધા જ 30-40 સેકન્ડના ટેક માટે અને એના માટે આટલી બધી મહેનત છે સેટઅપ સરસ મજાનો થઈ ગયો છે સમથિંગ લિટલ ઇઝ કમિંગ અને આ બોક્સમાં મિસ્ટ્રી છે એટલે મિસ્ટ્રી એટલે કે આમ સરસ મજાનું આમ સારું લાગે ને એવું સેટઅપ છે અને આવી રીતનું બલૂનવાળું સેટઅપ છે આખું સરસ મજાનું બધા બેઠા છે જો ના લોકો અહીંયા મહેનત કરે છે પણ હવા એટલી છે ને ગાઈઝ કે બિચારો જેટલી પણ મહેનત કરે ને બલૂન્સ કાં તો આમથી આમ થઈને ફૂટી જાય છે કાં તો એ થઈ જાય છે અને બિચારા અંશે પણ બહુ જ મહેનત કરી છે ખરેખર તો ચાલો હવે આપને ફટાફટ તૈયાર થઈ જ ગયું છે એટલે હવે આપને ટૂંક જ સમયમાં શૂટ સ્ટાર્ટ કરશો આ લોકોનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે This is a whole setup. અહીંયા ચેમ્પુ બેસી ગયો છે સેન્ટર ઓફ અટેન્શન લેવા માટે ફર્સ્ટ બેબી ઓ પેરેન્ટ્સ ટુ બી ફાઇનલી સરસ મજાનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે મજા આવી હા હતો
આ બેગ ગાંડા થઈ ગયા खुशी इतनी खुशी બે જણા ગાંડા થઈ ગયા देखो મોટું ઓર પતલું કી જોડી લાઈવ જો મોટું ઓર પતલું કી જોડી ને ગાઈઝ આ બધું જે ડેકોરેશન કર્યું ને તે આઈડી બોલો આઈડી ક્રિષ્ના લાઇટિંગ ડેકોરેશન. તો ફટાફટ તમારે પણ આવી રીતનું કંઈ પણ સરસ મજાનું કરાવવું હોય ને તો આપી દેજો. લાવ ગાઈઝ આ જો આ હવે આ બે ભેટવા ગયા બે પાપાઓ ભેટવા ગયો હવે कुछ भी चलता है यहाँ पे कुछ भी चलता है પણ જે હોય તે સરસ મજાનું કામ હતું ડેકોરેશન અમારું શૂટિંગ પણ સરસ મજાનું શૂટિંગ કરેલું હતું રાધિકા ફિલ્મ્સ અને સરસ મજાનું ડેકોરેશન કરેલું હતું ક્રિષ્ના લાઇટિંગ એન્ડ ડેકોરેશન. તો સરસ મજાનું તમારે પણ કંઈ પણ કરાવવું હોય શૂટ ડેકોરેશન તો એમને ઓર્ડર આપી દેજો. નંબર આપેલો જ છે, સરસ મજાનું ઓર્ડર કરી દેજો. તો ગાઈઝ એક મિનિટ, તો ગાઈઝ આ લોકોનો બહુ કંકાસ છે. તો બસ અમારું શૂટ પતી ગયું છે અને અમે લોકો આવી ગયા છે ડિનર કરવા માટે. ક્યાં વાવ હેરિટેજ વાળી હોટલમાં એકદમ એટલે મસ્ત શૂટ ફ્લાઇટ પણ વાળી અમે ત્યાં જ કર્યું છે અને ત્યાં ફ્લાઇટ વાળી આમ કહે ને સરસ મજાની આખા ફ્લાઇટમાં બેઠા છે ડિનર કરવા માટે. વાવ જો બધી પાછળ જોઈ છે જો વાવ ના મમ્મી પપ્પા લોકો એ હાઈ કરો મમ્મી પપ્પા એ લોકો અહીંયા બીજા એ લોકોને પાછળ બેસાડ્યા જ ના અમે બધા સાથે અહીંયા છોકરાઓ અમે લોકો સાથે. બધાનું મિન્ટ મોહિતા આવી ગયું છે. ગરમા ગરમ સૂપ આવે છે. કયું સૂપ છે? ગ્રીન કલરનું મસ્ત સૂપ છે. જો સરસ મજાનું સૂપ છે ઇન્ડિયન સ્પેશિયાલિસ્ટ. પણ હાની કે મંગાવું મંચાવ ખબર નહીં મંચાવ સૂપ થી કેમ આટલો પ્રેમ છે. જરાક આવું પણ ખાવાનું આટલું આ હેલ્ધી છે. જો હવે એમાંય પણ ટેસ્ટ કરશે તો ખરી જ. સરસ મજાની સબ્જી રોટી આવી ગઈ છે. વેજ ક્રિસ્પી ખાઈને તો સરસ મજાનું પેટ ભરાઈ ગયું. પણ આ જો સલાડ છે, પનીરની સબ્જી છે, મિક્સ સબ્જી છે, છાશ છે, બધું જ છે. મજા આવી પ્લેનમાં? મજા આવી પ્લેનમાં? ફાઇનલી મજા આવી? બહુ પેટ ભરાઈ ગયું. મજા આવી? પેટ ભરાયું? આમ તમે ફૂલ થયો? હા એક નંબર. પાલકનો સૂપ એક નંબર હતો ને.